વિદેશી પ્રજાતિના હોવા છતાં પિટુનિયા ભારતીય વાતાવરણમાં સરળતાથી સેટ થઈ શકે છે અને વિકસી પણ શકે છે. આ ફૂલ જેટલા સુંદર છે તેટલા જ રસપ્રદ પણ છે અને પિટુનિયા છે આજના આપણા પ્લાન્ટ ઓફ ધ ડે. ફ્લાવર શોમાં તમને જોવા મળશે અઢળક પિટુનિયા. ફનલ શેપના આ ફૂલ ખૂબ જ રંગબેરંગી હોય છે અને મૂળ દક્ષિણ અમેરિકાના આ ફૂલ આશરે 35 જેટલા પેટા પ્રકાર ધરાવે છે. આ તમામ પ્રજાતિઓ અલગ અલગ રંગની હોય છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે બિલકુલ નોન ટોક્સિક પિટુનિયા તમાકુ, ટામેટા, બટાકા, ડેડલી નાઇટશેડ અને કેપ ગૂસબેરીના પરિવારમાં સ્થાન ધરાવે છે. જો કે પિટુનિયા એક હાઇબ્રિડ પ્રજાતિ છે અને ગરમ વાતાવરણમાં આસાનીથી ખીલે છે. બીજની મદદથી ઉગાડી શકાતા પિટુનિયા ભેજવાળા વાતાવરણમાં સરળતાથી ઉગે છે, પણ તેમને ઓછામાં ઓછો 5 કલાક સૂર્યપ્રકાશ જરૂર જોઈએ છે. એટલે કે પિટુનિયા ભારતીય વાતાવરણમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં આસાનીથી ઉગાડી શકાય છે. પિટુનિયાની ઘણી બધી પ્રજાતિઓ ફ્લાવર પાર્કમાં ડિસ્પ્લે કરવામાં આવી છે, જેમાં તમને અનેક રંગ જોવા મળી જશે. ફ્લાવર શોમાં એક તરફ જ્યાં અવનવા ફ્લાવર્સ લોકોને લુભાવી રહ્યા છે, તો અહીં બનાવવામાં આવેલા સ્કલ્પચર્સ લોકોને ખાસા આકર્ષિત કરી રહ્યા છે. આટલા બ્યુટીફુલ સ્કલ્પચર્સ અહીં બનાવવામાં આવ્યા છે કે જોઈને લોકો બસ જોતા જ રહી જાય છે અને સાથે જ અહીં કેટલાય લોકો છે કે જ્યાં સ્કલ્પચર્સની આસપાસ સેલ્ફીસ લેતા પણ જોવા મળી રહ્યા છે. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. હું આ જ વિષયની વધુ વિગતો સાથે આવતીકાલે ફરી હાજર થઈશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.